શું માની લઈએ ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં ઢોલ નગારા સાથે વાજતે ગાજતે જઈ રહ્યા છે? જનક, જે રીતના જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરી છે તે ચાલી રહી છે ને બહારની સાઈડના દ્રશ્યો પણ એવા જ સામે આવી રહ્યા છે, કારણ કે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે કે તેઓ જીતની ઉજવણી કરતા અત્યારે જોવા મળી રહ્યા છે. 16 રાઉન્ડ અત્યાર સુધીમાં પૂર્ણ છે તે થયા છે અને 13,400 મતથી ગોપાલ ઇટાલિયા છે તે આગળ છે તે ચાલી રહ્યા છે અને તેમની જીત ને લઈ અને તેઓ જીત તરફ આગળ છે તે વધતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ઢોલ નગારા સાથે તેઓ ગાંધીનગર કૂચ કરે તેવી પણ પૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે, કારણ કે જે રીતના ફેક્ટર છે તે જોવા મળતું હતું ને અલગ અલગ જે ખેડૂતોના મુદ્દા હતા, ઇકો ઝોન છે તે સૌથી મહત્વનો મુદ્દો હતો. જે રીતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ હતા કે તેઓ જ્યારે જુનાગઢ તાલુકાની જે મતપેટીઓ ખુલી હતી, ઈવીએમ ખુલ્યા હતા ને ત્યારે તેઓ આગળ ચોક્કસથી થયા હતા, પરંતુ પ્રથમ રાઉન્ડના જે મતગણતરી થઈ ત્યારથી જ ગોપાલ ઇટાલિયા છે તે આગળ ચાલતા હતા ને 1 થી 5 રાઉન્ડ તેઓ ગોપાલ ઇટાલિયા છે તે આગળ રહ્યા હતા. ત્યાર પછી જે રીતના જુનાગઢ તાલુકાના મત જે રીતના ખુલ્યા અને તેને કારણે કિરીટ પટેલ છે કે તેમના આગળ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા, પરંતુ ક્યાંક 8મા રાઉન્ડ બાદ સતત આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે તે આગળ ચાલતા જોવા મળી રહ્યા છે અને અત્યારે તેમના મત 13,000 કરતા વધુ છે તે થયા છે ને તેને કારણે અહીં ઉજવણી છે તે આમ આદમી પાર્ટીના કાર્યકરો કરતા પણ અહીં જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યાની અંદર કાર્યકરો અહીં ઉપસ્થિત છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો ઉજવણીની તૈયારીઓ? હા, ચોક્કસથી ઉજવણીની તૈયારી તો અમારી હતી જ તે, પણ આજે જે લીડ આપી છે, જનતાએ લીડ આપી છે, સૌથી પહેલા તો વિસાવદર, જુનાગઢ અને ભેસાણની જે જનતા છે એને અભિનંદન પાઠવે છે કે એને આખા ગુજરાતની અંદર માત્ર વિસાવદર પૂરતું નહીં પરંતુ આખા ગુજરાતના ખેડૂતોનો, યુવાનોનો, જે લોકો પીડિત છે તમામનો અવાજ બનવાની તક ગોપાલભાઈ ઇટાલિયાને આપી છે અને વિધાનસભાની અંદર પોતાનો અવાજ રજૂ કરવાની તક આપી છે. તબક્કે તમામ જનતાને અમે દિલથી વંદન કરીએ છીએ, એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. ચોક્કસ જ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ અહીં ઉપસ્થિત છે. શું કહેશો, કઈ રીતના જુઓ છો, જીત તરફ આગળ વધી રહ્યા છે ગોપાલભાઈ? ગોપાલભાઈ ફાઇનલ હવે જીતી ગયા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી વડાળ જિલ્લા પંચાયત સીટને જુનાગઢ ગ્રામ્યને પોતાનો ગઢ સમજતી, એના જ પરિણામે બતાવી દીધું હતું કે લોકોની તાકાત શું છે. કોઈ એવા ભ્રમમાં રહેતું હોય કે આ અમારો ગઢ છે, અમે તાનાશાહી કરશું, અમે લોકશાહીને સરબજારે લૂંટી લઈશું, લોકશાહીની આબરૂ લૂંટશું, બંધારણના ચિત્રા ઉડાડશું, તેમ છતાંય અમે જીતી જશું, આવું જે માનનારા લોકો હતા, જે તંત્રનો દુરુપયોગ કરનારા લોકો હતા, એને લોકોએ બતાવ્યું છે કે લોકોની તાકાત શું છે. જ્યારે વડાળનું પરિણામ જાહેર થયું ત્યારથી જ ખબર હતી કે ગોપાલભાઈ ઇટાલિયા ચોક્કસથી જીતશે અને અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા 15,000 કરતા વધારે મતથી જીતી રહ્યા છે. સહજ તમામ નેતાઓ છે તે વાત એક જ કરી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા છે તેમની જીત છે તે અત્યારે નિશ્ચિત આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે માની રહ્યા છે અને જે રીતના મતગણતરી ચાલી રહી છે હજુ પણ એક બાદ એક રાઉન્ડના રૂઝાનો છે તે આવી રહ્યા છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેમના દ્વારા ઉજવણીની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. લગભગ એવરેજ આપની પાસે આવી છે 16 રાઉન્ડ પૂરા થઈ ગયા, 13,994, 13,400 મત, એટલે કે લગભગ 13,500 વોટ, મતલબ કે ગોપાલ ઇટાલિયાની લીડમાં સતત વધારો. આ પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ. કપિલભાઈ, હવે તો વિપક્ષ કોંગ્રેસ આ બંને બેઠકોમાં એક પણ રાઉન્ડમાં આગળ નથી ચાલી, એક પણ રાઉન્ડ. તમે જો કડીમાં એક રાઉન્ડ આગળ ન ચાલી, વિસાવદરની વાત નથી કરવી તમારી જોડે. આ શું થઈ રહ્યું છે કોંગ્રેસમાં? એક રાઉન્ડ તો આગળ ચાલવું હતું તો અમને થોડી ખુશી થાત કે એક રાઉન્ડ આગળ ચાલ્યું, અમે કંઈક બોલી શકો કે કોંગ્રેસ માટે તમે પરફોર્મ